આવા ઉનાળામાં જો તમને તરસ લાગી હોય અને ઠંડુ પાણી જો તમને પીવા મળી જાય તો તમને એની મજા જ કઈક અલગ હોય કે નહીં? કઈક એવું જ આકાશમાં ઉડતા પક્ષીઓનું છે સાહેબ. એ આપણી જેમ બોલી તો નથી શકતા, પણ તરસ એને આપણા જેવી જ લાગે છે. તમે મોટા મોટા ચબૂતરા નો બંધાવી શકો તો કઈ નહીં, પણ તમે તમારા ઘરમાં આવું નાનું અમથું કુંડું તો એક બાંધી શકો ને. એ કુંડું બાંધવાથી તમારા ઘરની આસપાસ રહેલા પક્ષીઓ એની તરસ છીપશે અને એ જ પક્ષીઓના મીઠા કલરવથી તમારા ઘરની રોનક વધશે. ચાલો મિત્રો, આપણે એક નિયમ લઈએ કે આપણે બધે પોતપોતાના ઘરે આ ઉનાળામાં બધા કુંડું બાંધીએ અને પક્ષીઓની તરસ છીપાવીએ. બને ને તો આ વિડીયોને તમારા 5-10 મિત્રોને શેર કરી દો, જેનાથી જો તમારો એક પણ મિત્ર જો ઘરે કુંડું લગાવશે ને તો નીચે વાળો તો રાજી નહીં થાય, પણ મારો ઉપર વાળો જરૂરથી રાજી થાય. શેર કરી દો. 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો. હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો. ઠંડુ કે બરફવાળું પાણી પીવાનું ટાળો. હાલમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો ગરમીની લહેર અનુભવી રહ્યા છે. એવામાં શું કરવું અને ન કરવું? 1. ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે. એવું નોંધવામાં આવ્યું છે કે એક ડોક્ટરનો મિત્ર ખૂબ જ ગરમીમાં ઘરે આવ્યો. તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો. તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા. અચાનક તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. 2. જ્યારે પણ બહાર ગરમી 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચે અને જ્યારે તમે ઘરે આવો ત્યારે ઠંડુ પાણી ન પીવો. ધીમે ધીમે માત્ર રૂમ ટેમ્પરેચર વાળું પાણી પીવો. જો તમે બહાર તડકામાંથી આવ્યા હો તો તમારા હાથ પગ તરત ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરવા પહેલાં ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ. 3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી વ્યક્તિને સખત જડબા સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેને સ્ટ્રોક આવ્યો હતો. કૃપા નોંધો, ગરમીના મહિનાઓમાં અથવા જો તમે ખૂબ થાકી ગયા હોવ તો તરત જ ખૂબ જ ઠંડુ પાણી પીવાનું ટાળો, કારણ કે તેનાથી નસો અને રક્તવાહિનીઓ સાંકડી થઈ શકે છે, જેનાથી સ્ટ્રોક આવી શકે છે. ગરમીથી બચવાના ઉપાય: તેજ ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળો. ઉઘાડા શરીર અને પગે ગરમીમાં ન નીકળવું. ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે માથે ટોપી અવશ્ય પહેરવી જોઈએ. તમે ગરમીમાં બહાર નીકળો ત્યારે ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. સિન્થેટિક, નાયલોન અને પોલિસ્ટરના કપડાં ન પહેરવા જોઈએ. ઘરની બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભૂખ્યા પેટે ન રહેવું જોઈએ. ગરમીમાં આંખોનું ધ્યાન રાખવું અને બહાર નીકળતી વખતે ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઈએ. આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઈએ. ગરમીમાં વધુ પરસેવો થતો હોય તો તરત ઠંડુ પાણી ન પીવું. સાદું પાણી પણ ધીરે ધીરે પીવું. ઘરે પણ ગરમીથી બચવા ઠંડક રહે તે માટે પડદા અને કુલર વગેરેનો ઉપયોગ કરવો. જો તમને લૂ લાગે તો ડુંગળીને પીસીને તેનો લેપ કરવો લાભદાયક રહે છે. કૃપા કરીને અન્ય લોકો સુધી ફેલાવો. लाल गुलाबी पागल करते तुझे मोरनी चाल. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ. क्लोज आता જેલની અંદરથી આ ફેરલી આવ્યા
આના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા, ખબર હતી કે એને જીતી એકાશે નહીં. અફીણના વ્યસની બનાવ્યા, એના અહીંની પ્રજાને અફીણનું બંધાણ કરાયું. ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું. રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા રહે, એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું. તમે મારી વાત સાંભળો છો. તમે એમ કહો છો કે રાજા રજવાડો અફીણના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો? હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું. ક્યારેય નિવેદન આપું, ક્યારેય પાછું લેતો નથી. હું પુરુષોત્તમ રૂપાલા નથી, પેલી વાત. હું ઉમેશ મકવાણા છું. ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી. मेरी ते मैनू पूरा है यकीन, दूजा रब उत्ते रखियां ने आसा बल्लीए, हौसले मेरे नू डिगण नहीं दिंदियां, जो कीतियां बेबे ने अरदासा बल्लीए, मेरे ते एहसान यारा मेरे आंदे बड़े नाल। हेलो दोस्तों, नमस्कार। मैं मिला चौंकड़े से बक्सर बिहार से, और आज मैं आपको दिखा रहा हूँ ये वंदे भारत का टिकट है। शायद उल्टा पकड़ रखा हूँ, इसको मैं सीधा कर लेता हूँ। ओके, थैंक यू। आप देख सकते हैं वंदे भारत की टिकट है और पूरा एंजॉय करने के लिए जा रहे हैं। केवल 590 रुपये एक बार लगाया था हमने, और आज इसमें 40,000 का इनकम ले रहा हूँ महीने का, और प्लस आप देख सकते हैं यूटेक बिजनेस है। और ये वीडियो जिस भाई के माध्यम से मिलना है उनके साथ आपको जुड़ना है। ये ईजी ट्यूनिंग बिजनेस है, केवल घर पे रह के करना है। मैं 12 घंटा फैक्ट्री में काम करता था, और काम करते करते इस बिज़नेस को स्टार्ट किया, और आज आपके सामने खड़ा हूँ जो कि बिल्कुल वंदे भारत का टिकट लेकर के, और ये हमें जाना है जयपुर। थैंक यू। आप सबसे मुलाकात होगी अगले वीडियो में दिल्ली कैंट रेलवे। अपनी तो जैसे तैसे थोड़ी ऐसे या वैसे कट जाएगी, आपका क्या होगा जनाबे आली, आपका क्या होगा। अपने आगे ना पीछे, ना कोई ऊपर नीचे, अपने आगे ना पीछे, ना कोई ऊपर नीचे, रोने वाला एरिए च मुड तो ही नाम खड़के, सरदारी आले कायम सदा रखे झंडिया, हो जिन्ना नाल रहिंदी तेरी बेबे रोकदी, जग दे ग्रुप विच हो बंदिया, हो जिन्ना नाल रहिंदी तेरी बेबे रोकदी, जग दे ग्रुप विच हो बंदिया। अगर दोनों ही पेशेंस आउट कर देंगे तो क्या होगा? झगड़ा होगा। तो पेशेंस एक ऐसा बड़ा हथियार है, अगर इसको हम मेंटेन करके चलें इस इंडस्ट्री में, तो मैं कहता हूं अकेला पेशेंस आपको करोड़पति बना सकता है। आपको बस ये ठानना है कि मेरे को चलना है। टीम कितनी बने डजंट मैटर, टीम कितनी टूटे डजंट मैटर, क्योंकि ये प्रकृति का नियम है, ये होते रहना है। झुकने का मतलब जो बार बार झुकना जानता है, जो बार बार सॉरी बोलता, बार बार क्षमा मांगता, इसका मतलब ये नहीं कि वो आदमी कमजोर है। अगर कोई हाथ जोड़ रहा, बार बार क्षमा मांग रहा, तो उसका मतलब ये है कि वो रिश्ते को लॉन्ग चलाना चाहता है। You
ਛਾਪੇ ਨੇ ਬੰਦੇ ਨਰਕਾਂ ਨੂੰ ਤੋਰੇ ਪਰ ਬਹਿਗ ਬੱਲੀਏ ਆ ਨਾਮ ਸੁਣ ਲੋਕਾਂ ਦੇ ਪਸੀਨੇ ਛੁੱਟਦੇ ਸਾਡਾ ਇਹੀ ਹੈ ਟੈਲੈਂਟ ਤੇ ਜ਼ਵਾਇਗ ਬੱਲੀਏ ਅੱਖਾਂ ਥੱਲੇ ਹੰਝੂਆਂ ਦੇ ਟੈਟੂ ਛਾਪੇ ਨੇ ਬੰਦੇ ਨਰਕਾਂ ਨੂੰ ਤੋਰੇ ਪਰ ਬਹਿਗ ਬੱਲੀਏ ਆ ਨਾਮ ਸੁਣ ਲੋਕਾਂ ਦੇ ਪਸੀਨੇ ਛੁੱਟਦੇ ਸਾਡਾ ਇਹੀ ਹੈ ਟੈਲੈਂਟ ਤੇ ਜ਼ਵਾਇਗ ਬੱਲੀਏ ਉਂਝ ਇੱਥੇ ਗੱਲਾਂ ਤਾਂ ਬਥੇਰੇ ਕਰਦੇ ਜਦੋਂ ਅੱਖਾਂ ਪੂਰੇ ਹੋਈਏ ਅਸੀਂ ਨੇਰੇ ਕਰਦੇ ਉਹ ਦਿਨੋਂ ਰਾਤ ਹੁੰਦੀ ਦਾ ਪਤਾ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ ਲੱਡੂਆਂ ਦੀ ਕਿੱਕਲੀ ਪਵਾਈ ਰੱਖਦਾ ਨੀ ਮੁਫਤ ਚ ਕਰਦਾ ਇਲਾਜ ਸ਼ੱਕਦਾ ਨੀ ਵੈਸੇ ਸਾਡਾ ਇੱਕ ਮਿੰਟ ਲੱਗਦਾ ਉਹ ਬਾਉਂਸ ਨਹੀਂ ਹੁੰਦੇ ਮਿੱਤਰਾਂ ਦੇ ਚੈੱਕ ਨੀ ਉੱਚੀ ਉੱਚੀ ਸੁਣਦੇ ਆ ਲੱਗੇ ਡੱਕ ਨੀ ਉਹ ਸ਼ੋਹਾਂ ਬਾਹਰ ਲੱਗੀ ਲਾਈਨ ਕਰੀ ਜੈਕ ਨੀ ਜੋਰ ਲਾ ਲੋ ਝੁਕਦੀ ਕਦੇ ਵੀ ਨੈਕ ਨੀ